નૈના બારૈયા એમના સાથે જે લિવિનમાં રહેતા હતા રાજુ ભમ્મર, એમણે ડાઠા પોલીસ મથકમાં એક અરજી કરી છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ જે છે એ રાજુ ભમ્મર સાથે વાતચીત કરી રહ્યા છે। એ વાતચીતના આધારે રાજુ ભમ્મરે ડાઠા પોલીસ મથકમાં અરજી કરીને ફરિયાદ લખાવી છે। જ્યારે આ આખા પ્રકરણમાં આપણે જ્યારે કીર્તિ પટેલનો સંપર્ક કર્યો તો એમણે જવાબ એવો આપ્યો છે કે જ્યારે પણ મારી સાથે કોઈ વિવાદ જોડાય તો એમાં કેમ કે મારી પર અગાઉ એવા આરોપો થયા છે કે હું ખંડણી માંગુ છું અથવા તો ખંડણીનું રેકેટ ચલાવું છું, એટલે મને ટાર્ગેટ કરવા માટે ખંડણી શબ્દ ઉમેરાવી દેવામાં આવે છે। ફરી એકવાર આખું પ્રકરણ ચર્ચામાં એટલે આવ્યું છે કે કીર્તિ પટેલ આ વિષયમાં મેદાને પડ્યા છે અને એમણે કહ્યું કે નૈના બારૈયાને ન્યાય અપાવવા માટે અને રાજુ ભમ્મરને નો પર્દાફાશ કરવા માટે હું આમાં લડત લડીશ। લિવિનમાં રહેતા રાજુ ભમ્મરે ડાઠા પોલીસમાં આપી છે ફરિયાદ। કીર્તિ પટેલ અને નૈના બારૈયા ખંડણી માંગતા હોવાની પણ રજૂઆત છે તે પોલીસ મથકે કરવામાં આવી। જામીન પર મુક્ત નૈના બારૈયા વિરુદ્ધ પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે। ભાવનગરના સસ્પેન્ડેડ નૈના બારૈયા કોન્સ્ટેબલ પ્રકરણમાં હવે મોટો ટ્વિસ્ટ આવ્યો છે। લિવિનમાં રહેતા રાજુ ભમ્મરે ડાઠા પોલીસમાં આપી છે ફરિયાદ। કીર્તિ પટેલ અને નૈના બારૈયા ફોન કરી અને ધમકી આપતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી। કીર્તિ પટેલ અને નૈના બારૈયા ખંડણી માંગતા હોવાની પણ રજૂઆત છે તે પોલીસ મથકે કરવામાં આવી। રાજુ ભમ્મરે કરેલી અરજીમાં બંને વિરુદ્ધ અનેક મુદ્દાઓ છે તે ઉઠ્યા। જામીન પર મુક્ત નૈના બારૈયા વિરુદ્ધ પણ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે। ભાવનગર પોલીસ જામીન અંગે શરત ભંગનો મુદ્દો પણ ઉઠાવી શકે છે। જે ભૂતકાળમાં નૈના બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી। વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં સંગ્રહી રાખ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે તેમના ઘરની તપાસ કરતા ત્યાંથી આરોપી મળી આવ્યો હતો અને ત્યારબાદ નૈના બારૈયા છે તેમની ધરપકડ થઈ હતી। તેમની સામે કાયદાકીય પ્રક્રિયા ચાલી હતી। તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા અને જામીન બાદ જે શરતી જામીન હતા ત્યારબાદ ફરી એક વખત તેમની સામે અરજી થતા હવે આ પ્રકરણમાં નવું ટ્વિસ્ટ આવ્યું છે। જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર ભાવનગર પોલીસ આ જામીન શરત ભંગને લઈ શું કોઈ કાર્યવાહી કરે છે અને આ જે પ્રકરણ છે તેમાં શું મોટો ખુલાસો થાય છે। તો જે રીતનું આ આખું પ્રકરણ હતું, આ પ્રકરણની અંદર ફરી એક વખત એ જે આખો ઘટનાક્રમ છે તે ફરી ચર્ચામાં એટલા માટે આવ્યો છે કેમ કે નૈના બારૈયા છે તે ભૂતકાળની અંદર પણ એક વખત જેલમાં જઈ ચૂક્યા છે। વધારે માહિતી માટે મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, નૈના બારૈયા કે જેઓ અત્યારે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, અરજી કરવામાં આવી છે તેમની વિરુદ્ધમાં, અરજીમાં શરત ભંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું વધારે માહિતી? બિલકુલ, આ જે આખો વિવાદાસ્પદ કેસ છે એમાં જે બહુચર્ચિત કોન્સ્ટેબલ છે નૈના બારૈયા, એમના સાથે જે લિવિનમાં રહેતા હતા રાજુ ભમ્મર, એમણે ડાઠા પોલીસ મથકમાં એક અરજી કરી છે। એ અરજી જે કરી છે એની સાથે સાથે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ જે છે એ રાજુ ભમ્મર સાથે વાતચીત કરી રહ્યા છે। એ વાતચીતના આધારે રાજુ ભમ્મરે ડાઠા પોલીસ મથકમાં અરજી કરીને ફરિયાદ લખાવી છે કે નૈના બારૈયા અને કીર્તિ પટેલ બંને મળીને એને ધમકાવી રહ્યા છે, એટલે કે રાજુ ભમ્મરને ધમકાવી રહ્યા છે, ધમકી આપી રહ્યા છે, પ્લસ ખંડણીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે કે ખંડણી માંગવામાં આવી છે। જ્યારે આ આખા પ્રકરણમાં આપણે જ્યારે કીર્તિ પટેલનો સંપર્ક કર્યો તો એમણે જવાબ એવો આપ્યો છે કે જ્યારે પણ મારી સાથે કોઈ વિવાદ જોડાય તો એમાં કેમ કે મારી પર અગાઉ એવા આરોપો થયા છે કે હું ખંડણી માંગુ છું અથવા તો ખંડણીનું રેકેટ ચલાવું છું, એટલે મને ટાર્ગેટ કરવા માટે ખંડણી શબ્દ ઉમેરાવી દેવામાં આવે છે। મેં તો માત્ર એક દીકરી એટલે કે નૈના બારૈયા માટે અવાજ ઉઠાવ્યો હતો અને એ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં બધું છે, જેમાં મેં જે કહ્યું છે એમાં ક્યાંય તમે જોઈ લો કે ન તો ધમકીની કોઈ ભાષા છે કે ન તો ખંડણીની કોઈ ભાષા છે, ખંડણીની કોઈ વાત છે। એટલે આખા મુદ્દામાં ડાઠા પોલીસ તરફથી હજુ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી કેમ કે જે અરજી થઈ છે એના સંદર્ભમાં નૈના બારૈયા કે કીર્તિ પટેલનો સંપર્ક ડાઠા પોલીસે હજુ સુધી કર્યો નથી। પોલીસ હજુ પ્રાથમિક તપાસ કરી રહી છે, પણ ફરી એકવાર આખું પ્રકરણ ચર્ચામાં એટલે આવ્યું છે કે કીર્તિ પટેલ આ વિષયમાં મેદાને પડ્યા છે અને એમણે કહ્યું કે નૈના બારૈયાને ન્યાય અપાવવા માટે અને રાજુ ભમ્મરને
નો પર્દાફાશ કરવા માટે હું આમાં લડત લડીશ અને આખા પ્રકરણમાં એ લોકો લાઈવના માધ્યમથી ઘણા બધા પુરાવા પણ જાહેર કરવાના છે. એટલે જોવાનું એ રહે છે કે આમાં જે અરજી થઈ છે એને લઈને પોલીસ શું પગલાં લે છે, કેમ કે નૈના બારૈયા હાલમાં જામીન પર મુક્ત છે અને રાજુ બમ્મરે એવો પણ આરોપ લગાવ્યો છે જે અરજી કરી છે એમાં કે જામીનની જે શરતો છે એનો પણ નૈના બારૈયાએ ભંગ કર્યો છે. એટલે પોલીસે એક પ્રાથમિક તપાસ કર્યા બાદ આગળ શું પગલાં લે છે એ જોવું રહ્યું. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત આજે આખો ઘટનાક્રમ છે તેમાં અત્યારે પોલીસને જે અરજી મળી છે આ અરજીની અંદર જે નૈના બારૈયા કે જેઓ એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે તેઓને શરતી જામીન ઉપર અત્યારે મુક્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ જે આખો કેસ છે તેને લઈને શું મોટા ખુલાસાઓ થાય છે તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.